હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે તમે કઈ કઈ રમતોમાં રમેલા હશો તો તમને એના વધારાના ગુણ મળશે, જેની આપણે વાત કરવાની છે। ને એ પણ જે છે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈમાં તમે અપ્લાય કરશો અને ત્યાં તમે જે છે રમતનું સર્ટિફિકેટ ધરાવતા હોય તો તમે યસ કરશો અને ત્યારબાદ જે છે તમારી સર્ટિફિકેટની ડેટ અને એના નંબર જે છે તમારે નાખવાના હોય છે, તો એ તમે અચૂકથી જોઈ લેજો। અને 4 તારીખથી ફોર્મ ભરાશે એટલે એની વિગતવાર માહિતી પણ આપણે આપી દઈશું। તો ખાસ કરીને કઈ કઈ રમતોમાં વધારાના ગુણ મળશે જેની આપણે વિડીયોની અંદર વાત કરવાની છે। તો ખાસ કરીને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આપણે ટેલિગ્રામમાં હજુ સુધી ના જોડાયા હોય તો ત્યાં પણ જોડાઈ જાજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે કઈ કઈ રમતોમાં જે વધારાના ગુણ મળશે, વેબસાઇટ ઉપર આપેલ સૂચનોમાં જણાવ્યા મુજબ નિયમ મુજબ નીચે જણાવેલ રમતોમાં વધારાના ગુણ મળવાપાત્ર છે, જેમાં ટ્રેક અને ફિલ્ડ રમતો સહિત જે એથ્લેટિક ગેમ છે તેના તમને માર્ક મળશે। ત્યાર પછી બેડમિન્ટન, ત્યાર પછી બાસ્કેટબોલ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, સ્વિમિંગની જે ગેમ જે છે એમાં ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેનિસ, વેઇટ લિફ્ટિંગ, રેસલિંગ, બોક્સિંગ, સાયકલિંગ અને જિમ્નેસ્ટિક, જુડો, રાઇફલ શૂટિંગ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકા સ્પર્ધા, શતરંજ અને હેન્ડબોલ। તો કે તમે જોઈ શકો છો 25 જેટલી જે ગેમો જે છે એમાં તમે રમેલા હશો તો તેના વધારાના તમને ગુણ મળવાપાત્ર થશે, એ પણ જે છે ગુજરાત પોલીસ ભરતીમાં। તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અચૂકથી જણાવજો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। નેક્સ્ટ વિડીયોમાં મળશું નવી માહિતી સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।